આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે। સંતરામપુરના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને 4 જેટલા ઈસમોએ ભેગા મળીને માર માર્યો છે। વડોદરાથી ફતેપુરા વાયા સંતરામપુરની રૂટની બસના ડ્રાઈવરને ચાલુ બસે રોકી અને માર મારવામાં આવ્યો છે। બસનું સ્ટોપેજ ન હોવાને કારણે બસ ન ઊભી રખાતા જ બસ પરત આવતા બસ રોકી અને 4 ઈસમોએ બસ ડ્રાઈવર સાથે મારામારી કરી છે। બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાઝીએ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। પપ્પુ પાસિંગ ડિંડોર સાથે તેના સાથીદારોની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। કયા ગામના રહેવાસી? સંતરામ। આ માથામાં પાડો છે ને શું થયું તમને? હું બરોડાથી ફતેપુરા સુધી પર લઈને જતો હતો ગાડી। હાજી એ દરમિયાન સંતરામપુરથી મુસાફર બેઠેલા, હાજી એમાં એક વગર સ્ટોપેજ ઉખરેલી 2 નંબર પાટીએ ઉતરવાની કહેતા મેં ના પાડી હાજી અને આગળના સ્ટોપેજમાં મેં ઉતાર્યું તો મને ધાક ધમકી આપીને જતો રહ્યો। હાજી ને ફતેપુરાથી રિટર્ન આવતા 6:30 વાગે અમે નીકળ્યા। એ પછી એ ઉખરેલી 2 નંબર પાટીએ ઘાતક હથિયારો લઈ અને મોટરસાઇકલ આડી કરી એને 5-6 માણસો થઈ ગાડી ઊભી કરાવી મેં ડાયરેક્ટ માર્શલ આલવા માંડ્યા બધા હાજી ત્યારબાદ ચારે બાજુથી, જેથી મને ગંભીર ઇજાઓ થઈ છે। શું એની જાણ મેં સરકારી દવાખાને 108માં આવી અને દાખલ થઈ ને પોલીસ ફરિયાદ કરેલ, જે સત્ય હકીકત છે। બરાબર અને તારી મારી તબિયત બરાબર ન હોવાથી આગળ મને શિફ્ટ કરવામાં ડૉક્ટરે કહેતા જઈ રહી છે। હાજી હવે હું એમ કહેવા માંગુ કે આપને આ બાબતે આપ જણાવો છો કે અમારી ઉપર કોઈ 4 થી 5 વ્યક્તિઓ કોઈ વ્યક્તિએ તોડું મળી અમારી પર હુમલો કર્યો, તો શું આ વ્યક્તિમાંથી તમે કોઈને ઓળખો છો? હું એમના ચહેરા પરથી બધાનું ઓળખું જ છું। બરાબર આમ પહેલાંથી પહેલાં કોઈક નામ છે મારી કને, લખાયા છે મેં એફઆઈઆરમાં। બરાબર શું નામ આપને ખબર છે? એ એફઆઈઆરમાં લખાવેલા છે।